ગુડ મોર્નિંગ મિત્રો, આજે મારો બીજો દિવસ છે રાજસ્થાન ટૂરનો। પહેલા વિડીયોમાં મેં જેસલમેર અને કુલધરાને એક્સપ્લોર કર્યું અને હવે આપણે એક્સપ્લોર કરવાનું છે સમ ડેઝર્ટ। જેસલમેર ડેઝર્ટ સફારી અત્યારે તમે જોઈ રહ્યા છો કે બહુ બધી પબ્લિક છે અહીંયા એન્જોય કરી રહી છે। કેમલ રાઈડ મેં પણ કરી હતી, એનો વિડીયો શૂટ નથી કર્યો પણ કેમલ રાઈડ મેં કરી, થોડો મજા આવી। થોડું એવું લાગે છે કે પગ થોડા ભરાઈ જાય એવું લાગે છે પણ મજા રહી ગઈ। અને અહીંયા તમે જુઓ પબ્લિક બહુ એન્જોય કરી રહી છે। બાજુમાં તમે અલગ અલગ ડ્રેસ કોડ સાથે શૂટ કરવું હોય તો પણ અહીંયા કરી શકો છો। અને સનસેટ થવાનો ટાઈમ છે હવે। જ્યાં હું રોકાયો છું એ રિસોર્ટ અહીંથી 10-15 કિલોમીટર હશે। આ રીતની બધી રાઈડો અહીંયા છે, તમે કરાવી શકો છો, બધી ચાર્જેબલ છે। તમે જે વસ્તુ પેકેજમાં જે લો છો એ કેમલ રાઈડ છે, જીપ સફારી છે, જે સ્ટે છે, ફૂડ છે, એ બધું ઇન્ક્લુડિંગ હોય છે। પણ બીજી બધી રાઈડ કરવી હોય તો અહીંયા અલગ અલગ ચાર્જીસ છે બધાના। આ છે જીપ સફારી અને આમાં અમે લોકો આવ્યા હતા, જે રિસોર્ટ છે ત્યાંથી આ જીપમાં અમે આવ્યા હતા। બહુ ખાસ દોડાઈ હતી અને બહુ મસ્ત એન્જોય કરાયો હતો। એ જીપ લઈને ભાઈ આવશે આ બાજુ, એ રાઈડ કેવી કરાવે છે એ તમને બતાવ્યું। આ જીપ છે અમારી, આ જીપ છે અને આ સફારી અમને કરાવેલી છે। અમારો રિસોર્ટ અને અમે હવે આ રિસોર્ટમાં જશું, અહીંયા અમારું વેલકમ થશે। જેસલમેરથી સવારે 120 કિલોમીટરનું અંતર કાપીને હું આવી ગયો છું લોગેવાલા બોર્ડર। અને આ છે લોગેવાલા યુદ્ધ સ્થળ।
1971માં પાકિસ્તાની સેના 3000 સૈનિકો અને 45 ટેન્કો સાથે આ જગ્યા સુધી આવી ગઈ હતી અને આ મેજરનું સ્ટેચ્યુ બનાવેલું છે જેમનું નામ હતું કુલદીપ સિંહ. યુદ્ધમાં નષ્ટ કરી નાખેલા અને જપ્ત કરેલા ટેન્ક પણ અહીંયા બહુ જ નજીકથી જોવા મળે અને આ યુદ્ધ ઉપર સની દેઓલની ફિલ્મ બોર્ડર પણ બનાવવામાં આવેલી છે. જે રીતે ફિલ્મમાં આપણે જોઈએ છીએ એ રીતના બંકર પણ અહીંયા જોવા મળે છે અને આ બંકર રિયલ યુદ્ધના છે. આપણા આર્મીના જવાનોએ આ જગ્યા ઊભા રહીને 3000 સૈનિકો સામનો કર્યો હતો અને એ જ જગ્યા ઉપર જો આપણને ચાલવા મળે તો બહુ જ પ્રાઉડ ફીલ થાય, બહુ ગર્વ થાય આપણા દેશના જવાનો માટે. લોગેવાલાથી 40 કિલોમીટર આવેલું છે તરનોટ માતા મંદિર. તરનોટ માતા મંદિર એક ચમત્કારિક મંદિર છે. આ મંદિરથી પાકિસ્તાન માત્ર 20 કિલોમીટર જ દૂર છે અને તરનોટ માતા મંદિરને પણ 171ના યુદ્ધ સાથે જોડવામાં આવેલું કારણ કે યુદ્ધ વખતે આ મંદિર ઉપર પાકિસ્તાની સેનાએ આશરે 300 જેટલા બોમ્બ ફેંક્યા હતા પણ એમાંથી એક પણ બોમ્બ ફૂટ્યો નહોતો અને મંદિરની એક ઘંટડી પણ હલી નથી અને આજ પણ આ બોમ્બ મંદિરમાં મૂકવામાં આવેલા છે. એ તમે બહુ નજીકથી જોઈ શકો છો અને આ મંદિરની પૂજા અર્ચના દેખરેખ BSFના જવાનો જ કરે છે. મંદિરના પ્રાંગણમાં એક પ્રાચીન કૂવો પણ છે, લગભગ 1960 પહેલાનો માનવામાં આવે છે. આ મંદિરને પણ બોર્ડર મૂવીમાં બતાવવામાં આવેલું છે જે રિયલ છે. લાઇન ઓફ કંટ્રોલ જોવા માટેની સુવિધા પણ છે જેના માટે મંદિરમાંથી જ એક પાસ લેવું પડશે જે BSFના જવાનો આપે છે. મંદિરથી 20 કિલોમીટર દૂર જવું પડશે અને ત્યાં તમને બોર્ડર જોવા મળશે. હું તો લાઇન ઓફ કંટ્રોલ જોવા માટે નથી જઈ રહ્યો. ચાલો તો હવે 3 કલાકના ડ્રાઈવ કરીને સીધા જઈશું આપણે રામદેવરા. રામદેવરામાં નાઇટ હોલ્ડ કર્યું અને સવારે વહેલા જ બાબા રામદેવ પીરના દર્શન કર્યા. બહુ જ આનંદ અનુભવ્યો. રામદેવ પીરના દર્શન બહુ સરસ રીતે કરી લીધા છે અને અત્યારે થોડી ઓછી ભીડ હતી તો દર્શન બહુ સરસ થયા છે. હવે હું આ વિડીયોને પૂરો કરવા જઈ રહ્યો છું. આ રાજસ્થાન ટૂરનો મારા વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. ચાલો હવે મળીશું એક નવા જ વિડીયોમાં અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય રામાધણી.